નમસ્કાર મિત્રો, આપણે મતદાનના દિવસે જુદા જુદા અધિકારીશ્રીઓને કઈ ફરજ કેવી રીતે બજાવવાની થાય છે એ બાબતનો વિડીયો રજૂ કરું છું. ચાલો શરૂ કરીએ. પીઆર પીઓ 1, 2 અને 3ની ફરજો. પ્રથમ પોલિંગ ઓફિસરની ફરજો. જ્યારે મતદાર અંદર આવે છે ત્યારે તેમણે મતદાર પાસેથી ઓળખપત્ર તપાસી અને મતદાર યાદીમાંથી નામ શોધવાનું છે. પછી મતદારનું નામ, મતદાર યાદીનો ભાગ નંબર અને ક્રમ નંબર બધાને સંભળાય એવી રીતે જોરથી બોલવાનું છે. પછી એમણે જે મતદાર આવે છે એમાં પુરુષ માટે લીટી અને સ્ત્રી માટે લીટી ઉપરાંત રાઈટની નિશાની એ બંને કરતી જવાની છે. આ રીતે જો પુરુષ આવે છે ત્યારે માત્ર લીટી થાય છે મતદાર યાદીમાં, પણ જ્યારે સ્ત્રી આવે છે ત્યારે લીટી અને સાથે રાઈટની નિશાની, કેટલાક લોકો રાઉન્ડ પણ કરે છે, તો એ કરતી જવાની છે જેથી આપણે પુરુષ અને સ્ત્રીને જુદા પાડી શકીએ. ચાલો, તો આ રીતે કરવાનું થાય છે. આગળ ઉપરાંત બીજું શું કરવાનું થાય છે? સ્ત્રીઓ અને પુરુષોના આંકડા આપે મેળવવાના થાય છે. અહીંયા અત્યારે મેં 7 થી 9 માટે એક તૈયાર કર્યું છે, તો વારાફરતી જેમ સ્ત્રી અને પુરુષ આવતા જાય એમ અહીંયા જે એકડા બગડા કરેલા છે એની ઉપર 1, 2 ઉપર રાઉન્ડ કરતા જાય. 9 વાગે એક વખત ફિગર સપાઈ જાય પછી આવું એક નવું લેવાનું અને ફરીથી 1, 2, 3 કરવાના, જેથી આપણે દર 2 કલાકના પુરુષ અને સ્ત્રીના આંકડા યોગ્ય રીતે મળે. ચાલો નેક્સ્ટ. PO2 એટલે કે બીજા પોલિંગ ઓફિસરે શું કરવાનું છે જોઈએ. PO2ની ફરજમાં જ્યારે એ મતદાર ત્યાં આવે છે ત્યારે પ્રથમ પોલિંગ ઓફિસર મતદારના ભાગ નંબર, ક્રમ નંબર વગેરે બોલે ત્યારે આપણે 17 કની અંદર એ બધું લખવાનું છે. અને લખ્યા પછી મતદારની સહી કરાવવાની છે અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવાનું છે અને મતદાર કાપલી તૈયાર કરવાની છે. અહીંયા મિત્રો જોતા હશો આ 17 ક છે, એ 17 કની અંદર નામ નોંધતા જવાના. અહીંયા જો મતદાર યાદીનો ક્રમ નંબર લખ્યો, પછી એમણે જે પુરાવો રજૂ કર્યો એ પુરાવાના આધારે પુરાવો અને એની પાછળના છેલ્લા 4 આંકડા લખ્યા, પછી મતદારની સહી લીધી. મિત્રો આમાં જોઈ શકતા હશો દરેક સહી ઊંધી છે, એટલે કે વારંવાર તમારે મતદાર રજિસ્ટરને ઊંધું કરવાનું નથી જેથી મતદાર રજિસ્ટર ફાટી ન જાય. આવી રીતે આગળ વધતા જાઓ અને જે ઉમેદવાર આવતા જાય, મતદાર આવતા જાય એમની તમે નોંધ કરતા જાઓ. એના જે પુરાવાના આધારે વોટિંગ કરે એ લખો અને પછી એમની સહી અથવા અંગૂઠાનું નિશાન લ્યો. ચાલો પછી બીજું શું કરવાનું એને, તો મતદાર કાપલી આવી રીતે આપેલી હશે, તો એ મતદાર કાપલીમાં જેમ 17 કમાં લખ્યું એવી રીતે આમાં પણ મતદારનો ક્રમ નંબર લખો. પછી મતદાર યાદીનો આજે અત્યારે 245 લખ્યા છે એ એને 17 ક એટલે કે મતદાર રજિસ્ટરમાં જે નંબર આવ્યો હતો, પ્રિન્ટેડ હતો, એ લખ્યો હતો. અને આ જે નંબર છે બીજો એ મતદાર યાદી જે શરૂઆતમાં બોલ્યા હતા જેમાંથી નામ શોધ્યું એમણે, એ નંબર અહીંયા લખવાનો છે અને એની નીચે એમની સહી કરવાની છે. ચાલો એ પછી જે મતદાર છે એને ડાબા હાથની પેલી આંગળી ઉપર આ રીતે નિશાન કરવાનું છે. આ 3 કામ PO2 કરવાના થાય છે. કેટલીક જગ્યાએ આપણે સરળતા ખાતર આ કામ PO3 ને સોંપતા હોઈએ છીએ, પણ કાયદેસર રીતે એ કામ PO2 કરવાનું છે. ચાલો પછી શા માટે PO2 કરવાનું એનું લોજિક પણ જોઈ લઈએ આપણે. જુઓ, PO3 પાસે જ્યારે મતદાર આવે છે ત્યારે શું કરશે? પેલું તો આ નિશાન ચકાસશે, જેથી એ જે 2, 5, 10 સેકન્ડનો ગાળો જાય કે 15 સેકન્ડનો ગાળો થાય ત્યાં સુધીમાં પેલી શાહી સુકાઈ જાય, એટલે મતદાર એને કાઢી નાખતો નથી એનો ખ્યાલ આવે. બીજું શું કરવાનું એમણે જે ઓલી મતદાર કાપલી આપી છે પ્રથમ પોલિંગ ઓફિસરે, બીજા પોલિંગ ઓફિસરે, એ કાપલી એને પોતે સ્વીકારવાની છે, જોવાની છે અને પછી પોતાની પાસે એક સળિયા જેવું હશે એની અંદર વારાફરતી નાખતી જવાની છે. અને આવી જ્યારે 50 કાપલી ભેગી થઈ જાય ત્યારે એ કાપલીઓને ભેગી કરી રબર મારી અને પ્રિસાઇડિંગ ઓફિસરને પરત કરવાની છે. અને ત્રીજું કામ એને શું કરવાનું છે?
તેમણે જે પોતાની પાસે કંટ્રોલ યુનિટ છે કે જે ઓન સ્થિતિમાં હાલમાં જોઈ શકતા હશો, એની અંદર જેવું ટોટલનું ઓલું બેલેટનું બટન દબાવશો એટલે પેલું બઝીની લાઇટ ઓન થશે અને ઓન થયા પછી એ જે મતદાર છે એને મતકુટીરમાં મોકલો અને મતદાર મતકુટીરમાં જાય છે અને ત્યાં જઈને વોટિંગ કરે છે, ઉમેદવારની સામેનું બ્લુ બટન દબાવે છે એટલે વોટ પડશે અને એ પોતે મતદાર પોતે વીવીપેટમાં આ વોટને જોઈ પણ શકશે. તો આ સાથે આપણી પોલિંગ ઓફિસર્સની ફરજોનો મુદ્દો પૂરો થાય છે. મતદાનને અંતે છેલ્લે આપણા બધા જ આખી ટીમે આ પ્રક્રિયાઓ કરવાની થાય છે. સીયુના ક્લોઝ બટનને દબાવો, સ્વિચ ઓફ કરો, સીયુને તેના કેસમાં મૂકો, એને સીલ કરો, વીવીપેટની સ્વિચને ઓફ કરો, એમાંથી બેટરી કાઢી લ્યો, પછી વીવીપેટને એના કેસમાં એટલે કે આખી બેગ છે એની અંદર મૂકો અને એને સીલ કરો, બીયુને એના કેસમાં મૂકો અને એને સીલ કરો, મતદાન પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરીઓ પૂર્ણ કરો, એક ખુલ્લી બીજી સીલવાળી 2 તૈયાર કરો, 17 ગ એટલે કે મતદાર મતપત્રનો હિસાબ એ પણ પૂર્ણ કરો, એની ટકાવારી તૈયાર કરી નાખો, PSO5 જેમાં કયા પુરાવાના આધારે મતદાન કરેલું છે, પ્રમુખ અધિકારીના એકરારમાં એજન્ટ્સની સહીઓ બાકી હોય, પૂર્ણ કરવાના અંતે એક એકરારમાં સહી બાકી હશે એ કરાવો, વૈધાનિક બિનવૈધાનિક પરબીડિયા તૈયાર કરો અને આપ હવે ડિસ્પેચિંગ સેન્ટરમાંથી જે વસ્તુ લીધી હતી એ જ જગ્યાએ પાછું રિસીવિંગ સેન્ટર હશે ત્યાં તમારું બધું જ મટીરિયલ આપવા માટે તૈયાર છો.